મિત્રો, ગુજરાત ફોરેસ્ટનું ફાઇનલ રિઝલ્ટ જાહેર થવાનું છે. તે પહેલાં આપણે એના ડિસ્ટ્રિક્ટ વાઇઝ કટ ઓફની વાત કરીએ તો કયા જિલ્લામાં કેટલું મેરિટ રખશે તેની વાત કરીએ. તો આ વિડીયોમાં આપણે ફૂલ ઇન્ફોર્મેશન આપેલી છે કે કયા જિલ્લામાં કેટલો સ્કોર સેફ છે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. આમાં આપણે સૌથી પહેલાં જુનાગઢ ડિસ્ટ્રિક્ટની વાત કરીશું. તો જુનાગઢમાં ટોટલ વેકેન્સી છે તે 147 વેકેન્સી છે. તો આપણે એ વેકેન્સી પ્રમાણે જોવા જઈએ તો કટ ઓફ જાય જનરલનું 120 આજુબાજુ પહેલા રાઉન્ડનું કટ ઓફ રહી શકે છે. ઈડબ્લ્યુએસ ઓબીસી 115થી 17ની વચ્ચે પહેલા રાઉન્ડમાં એ લોકોને કદાચ ફિઝિકલ માટે બોલાવી લે. એસસી અને એસટીમાંથી ઘણો ફેર નહીં પડે. 2 થી 3 માર્કનો આ ઉપર નીચે હોઈ શકે. અને ગર્લ્સ, બધી જ ગર્લ્સ જો તેનો સ્કોર 90 ઉપર હોય તો તેને જુનાગઢમાં ફિઝિકલની મોકો મળશે તેવું મને દેખાઈ રહ્યું છે પ્રથમ મેરિટમાં. ત્યારબાદ આપણે વાત કરીએ ભાવનગર જિલ્લાની. તો ભાવનગર જિલ્લામાં ટોટલ 61 વેકેન્સી આપવામાં આવેલી છે. તો ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં મારા અંદાજ પ્રમાણે જનરલનું મેરિટ છે તે પ્રથમ રાઉન્ડમાં 110ની આજુબાજુ રહી શકે છે. ત્યારબાદ ઈડબ્લ્યુએસ ઓબીસીનું મેરિટ આ ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં થોડું હાઈ જાય તેવી સંભાવના રહેલી છે, કેમ કે ત્યાં કોમ્પિટિશન વધારે છે. તો ગર્લ્સ તો 80 ઉપર અપ હોય એટલે ગર્લ્સને સાથ છે ભાવનગર જિલ્લામાં પણ. તો તમારે જો એટલા માર્ક થતા હોય તો તૈયારી શરૂ કરી દેવી જોઈએ. ત્યારબાદ વાત કરીએ આપણે અમરેલી ડિસ્ટ્રિક્ટની. તેમાં ટોટલ 70 વેકેન્સી છે. તેમાં જનરલનું મેરિટ આપણે જોઈએ તો પ્રથમ રાઉન્ડમાં 120ની આજુબાજુ અને ઈડબ્લ્યુએસ ઓબીસીનું મેરિટ 115થી 117 આજુબાજુ રહી શકે છે. ત્યારબાદ એસસી એસટીની વાત કરીએ તો 110ની આજુબાજુ તો તે લોકોનું પણ રહી શકે છે. ગર્લ્સ માટે 80-90 કોમન માર્ક્સ હોય તો તૈયારી શરૂ કરી દેવી જોઈએ. ત્યારબાદ આપણે તાપી ડિસ્ટ્રિક્ટમાં આવીએ. તાપીમાં ટોટલ 56 વેકેન્સી છે. તો તેનું મેરિટ થોડું અપ જાય તેવી સંભાવના છે. તો જનરલનું 120 આજુબાજુ, ઈડબ્લ્યુએસ ઓબીસીનું 115થી 117 વચ્ચે, એસસી એસટી 110 આજુબાજુ અને ગર્લ્સનું 80થી 90 વચ્ચે તો રહેશે જ. હવે તાપી જિલ્લા બાદ આપણે ડાંગ જિલ્લાની વાત કરીએ. તો ડાંગમાં ટોટલ 48 વેકેન્સી છે. તો એ પ્રમાણે જોઈએ તો જનરલનું મેરિટ 100ની આજુબાજુ રહેશે. ઈડબ્લ્યુએસનું મેરિટ 105 આજુબાજુ અને ઓબીસીનું મેરિટ 110 આજુબાજુ રહેવાની સંભાવના છે. ત્યારબાદ આપણે વાત કરીએ છોટાઉદેપુરની. તો ત્યાં પણ 47 જેવી વેકેન્સી આપવામાં આવેલી છે. તો જનરલનું મેરિટ 110 આજુબાજુ, ઈડબ્લ્યુએસ ઓબીસીનું 105થી 117 વચ્ચે અને એસસી એસટીનું 100ની આજુબાજુ રહી શકે છે. જ્યારે ગર્લ્સ 85થી 90 વચ્ચે જો ગર્લ્સને માર્ક થતા હોય તો તેઓએ ફિઝિકલની તૈયારી શરૂ કરી દેવી જોઈએ, કેમ કે તે લોકોનો ચાન્સ રહેશે. ત્યારબાદ આપણે વાત કરીએ દાહોદ જિલ્લાની. તો દાહોદ જિલ્લામાં 48 વેકેન્સી છે. તો તેનું મેરિટ પણ 110ની આજુબાજુ તો જનરલનું રહેવાનું જ છે. ઈડબ્લ્યુએસ અને ઓબીસીની વાત કરીએ તો 104થી 106 વચ્ચે રહી શકે છે. એસસી એસટી 98થી 100ની આજુબાજુ અને ગર્લ્સનું 90થી 95ની વચ્ચે આરામથી રહેશે. ત્યારબાદ આપણે વલસાડ જિલ્લાની વાત કરીએ. તો વલસાડ જિલ્લામાં ટોટલ 29 વેકેન્સી છે. તેમાં જનરલનું મેરિટ આપણે પહેલા રાઉન્ડમાં 110ની આજુબાજુ અને ઓબીસી ઈડબ્લ્યુએસનું 114થી 116 વચ્ચે રહી શકે છે. જ્યારે એસસી એસટીનું 90થી 98ની આસપાસ રહી શકે. ગર્લ્સનું 85થી 100 વચ્ચે રહી શકે છે. હવે આપણે વાત કરીએ પંચમહાલ જિલ્લાની. તો પંચમહાલ જિલ્લામાં 38 વેકેન્સી છે. તો તેનું જનરલનું મેરિટ 120 આજુબાજુ અને ઈડબ્લ્યુએસ ઓબીસીનું મેરિટ 116થી 114 આજુબાજુ રહી શકે છે. જ્યારે ગર્લ્સનું 85થી 6 વચ્ચે પ્રથમ રાઉન્ડમાં વારો આવી જશે. જ્યારે એસસી એસટીની વાત કરીએ તો 100થી 101ની આજુબાજુ જો માર્ક હોય તો પહેલા રાઉન્ડમાં જ તેઓને ફિઝિકલ માટે બોલાવી લેવામાં આવશે એવી મારી ગણતરી છે, પરંતુ તમારે તમારી રીતે જોઈ લેવું. ત્યારબાદ આપણે નર્મદા જિલ્લાની વાત કરીએ. તો નર્મદા જિલ્લામાં 36 વેકેન્સી છે. તેમાં જનરલનું મેરિટ 120 ઉપર પ્રથમ રાઉન્ડમાં જઈ શકે છે. જ્યારે ઈડબ્લ્યુએસ અને ઓબીસીનું 116થી 120
ની આસપાસ રહી શકે છે, જ્યારે SC STનું તો 6 બાર રહેશે જ. OBCમાં ગર્લ્સ અને જનરલની ગર્લ્સની વાત કરીએ તો ગર્લ્સમાં મોટા ભાગે 100 થી 85 વચ્ચે માર્ક્સ હશે તે લોકોને ફિઝિકલ માટે પ્રથમ રાઉન્ડમાં જ બોલાવી લેવામાં આવશે તેવી મારી ગણતરી પ્રમાણે મને લાગી રહ્યું છે. પરંતુ જો એ 6-8 ગણાનો નિયમ રહેશે તો બીજા રાઉન્ડ પરવાની શક્યતા વધારે છે, કેમ કે રાઉન્ડ એમ આસાનીથી બધાથી નથી થતું, તો તમારે મહેનત કરવાની ચાલુ રાખવાની, બીજો રાઉન્ડ જરૂર પડશે. ત્યારબાદ વાત કરીએ સુરતની, તો સુરતમાં જનરલનું મેરિટ 111 અને OBC EWSનું 100 થી 106 ની આજુબાજુ, જ્યારે SC STનું 100 થી 101 વચ્ચે રહી શકે છે, જ્યારે ગર્લ્સને તો 85 થી 100 વચ્ચે માર્ક્સ હોવા જ જોઈએ. ત્યારબાદ આપણે વાત કરીએ કચ્છની, તો કચ્છમાં 36 વેકેન્સી છે. જનરલનું મેરિટ કચ્છમાં 115 ની આજુબાજુ ફિઝિકલ માટેનું રહી શકે છે, જ્યારે EWS OBCનું 112 થી 114 વચ્ચે રહી શકે છે, જ્યારે SC STનું 6 ઉપર રહેશે. ઓલ ગર્લ્સ બધી જ કેટેગરીની ગર્લ્સને જો 80 થી અપ જશે તો ફિઝિકલમાં પ્રથમ રાઉન્ડમાં જ ચાન્સ રહેશે એવી મારી ગણતરી છે. તો કેવો લાગ્યો કટ ઓફનો વિડીયો મિત્રો? જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.